સિદ્ધપુરના નેદ્રોડા ગામે રોડના કામમાં ભ્રષ્ટાચારની ગંધ. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નેદ્રોડાથી કલાણા તરફ જતા માર્ગ પર ચાલી રહેલું સીસી રોડનું કામ હાલ વિવાદોના વંટોળે ચડ્યું છે. અંદાજે 1.5 કિલોમીટરના માર્ગ પર અત્યંત હલકી ગુણવત્તાનું કામ થઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ નબળા કામકાજ બાબતે સિદ્ધપુર તાલુકા કચેરીના એન્જિનિયર કિરણભાઈએ મૌખિક તેમજ લેખિત જાણ કરવામાં આવી હોવા છતાં આ દિન સુધી એક પણ જવાબદાર અધિકારી ઘટના સ્થળની મુલાકાત લેવાની તસદી લીધી નથી. અધિકારીઓના નિષ્ક્રિયતા હવે અનેક સવાલો ઊભા કરી રહી છે. શું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચે મિલીભગત? ગામના ચોરે ત્યારે એક જ ચર્ચા છે કે શું ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓ વચ્ચે કોઈ અંદરખાને સાઠગાંઠ ચાલી રહી છે. ગ્રામજનોના મુખે ચર્ચાઈ રહ્યું છે કે અધિકારીઓને મિલીભગત વગર આટલું નબળું કામ જ શક્ય જ નથી. પ્રજાના પરસેવાની કમાણીના નાણાં વેડફાઈ રહ્યા હોવાનો આક્રોશ લોકોમાં જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની ઉગ્ર માંગને નેદ્રોડાના સમસ્ત ગ્રામજનોએ એક સૂરે માંગ કરી છે કે હાલમાં થયેલું નબળું કામ તાત્કાલિક તોડી પાડવામાં આવે. સરકારી ધારા ધોરણો મુજબ ઉચ્ચ ગુણવત્તાના મટીરીયલ સાથે ફરીથી રોડ બનાવવામાં આવે. બેદરકાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક તપાસ હાથ ધરવામાં આવે. સાથે પ્રવીણ પંચાલ, પાટણ. કયા ગામમાં રોડનું કામ ચાલે છે? પછી નેદ્રોડાથી કલ્યાણા. બરાબર. આ રોડમાં મટીરિયલ કેવું વાપરે આ લોકો? મટીરિયલ સાહેબ એકદમ ગુણવત્તા વગરનું મટીરિયલ છે. હા હા. જે માલ લઈને આવે છે ગાડી, બરાબર, ડાયરેક્ટ ગોળો બનાવીને આવે છે આ લોકો. એટલે નાખે એકલી રેત છે. બરાબર. 4 દિવસ ત્યાં નાખે, અઠવાડિયાથી કામ તો ચાલુ છે. બરાબર. પણ આ જે રેત ઉડી જ જાય છે, પવનની રેત ઉડી જાય છે. બિલકુલ પાણી છોડતા નથી કે બિલકુલ સિમેન્ટ અંદર નાખતા જ નથી. હલકી ગુણવત્તાનું કામ થાય. એકદમ હલકી ગુણવત્તા. આપણે કોઈની જાણ કરી અધિકારીને? જાણ કરી કાર્યપાલક ઇજનેર સિદ્ધપુર બરાબર કિરણભાઈને જાણ કરી કે હું આવું છું. ગઈકાલે 10 ફોન કર્યા પણ એમને ફોન ઉપાડ્યો નહીં. બરાબર. કે હું આવું છું પણ ફોન ઉપાડ્યો નહીં. કોન્ટ્રાક્ટરને કહીએ છીએ તે કોન્ટ્રાક્ટર કે જેવું છે એવું થશે ભાઈ. એમના પાસે કોઈ એસ્ટિમેટ બારે વાત થઈ? કોઈ ના, કઈ એસ્ટિમેટની વાત થઈ નથી. બરાબર. લેખિતમાં કોઈ આપ્યું ખરું? લેખિતમાં આપ્યું નથી. બરાબર. કિરણભાઈ કે હું અહીંયા આવું છું એટલે અમે લેખિતમાં ના આપ્યું. કીધું આવીને જો સારી ગુણવત્તા વાળો બનાવો તો સારી વાત છે ને આપણે જોણ કરીએ. 3 દિવસથી કામ ચાલે, પાણી છોડવામાં આવ્યું નથી? પાણી બિલકુલ નહીં છોડવામાં આવ્યું. બરાબર. અને હાલ પીસીસી જે બનાવ્યું છે ને એ હાવ કોરું જ પડ્યું છે. બીજું એક રજૂઆત સાહેબ કે એવું છે કે કોંગ્રેસ જવા માટે સમથન આવે છે. બરાબર. તો આટલેથી જે વળકમાં આ રોડ કર્યો છે એમાં નીચો ઠેરાવ લીધો છે. જરા થોડું સંભાળીને તો થોડો એટલી રેત જ વાપરી સાહેબ. સિમેન્ટ તો નાખ્યો બિલકુલ. બરાબર. અને દેખાય છે, આપ સીધી દેખાય છે કેટલી રેત વાપરી છે. પરિચય સાહેબ?